મારી સલાહ અને વાલી બોલાવી સલાહ સાવચેત થઈ શકે મોબાઈલમાંથી કેટલા ચોરી કરે છે, કેટલા કાપી પાસ કરે છે, કેટલા પૂછી પૂછી લખે છે, એટલા સાવચેત થઈ જાય ચોરી કરते नहीं कोई ये मोबाइलમાંથી ક્યારે નહીં પકડાય એ તો પકડાય આ મોબાઈલ में પકડાય हेलो आओ टेम्पलेट आओ हालो આપણે કાલ થિયરી પૂરી કરી આજે દાખલા ગણશું 1 થી 10 માં બોલો 4 નંબરનો દાખલો જો ઇલેક્ટ્રોન ની મોટું બંધ બધાનું અવાજ આટલો જ નીકળે છે ઇલેક્ટ્રોન ની દ બ્રોગલી તરંગ લંબાઈ 10 ની -10 મીટર થી 0.5 ગુણ્યા 10 ની -10 મીટર જો અડધી કરેલી છે જો તો પેલા 10 ની -10 પેલા છે પછી કેટલી આપી 0.5 ગુણ્યા 10 ની -10 એટલે અડધી થઈ આપણે એમ કહેતો તરંગ લંબાઈ અડધી કરવી હોય ઊર્જા કેટલા ગણી કરવી પડે હા 4 ગણી કારણ કે તરંગ લંબાઈ નું સૂત્ર આવું છે લેમ્બડા બરાબર h/√2mk આ તમારે અડધી કરવાની કીધી તો આ કેટલા ગણી કરવી પડે ગતિ ઊર્જા 4 ગણી તો કેટલી વધારવી પડે એવું પૂછ્યું છે તો જૂની કે બાદ કરો તો કેટલી વધારવી પડે 3 ગણી જવાબ આવે 3 બી ઓપ્શન આવશે પાંચમો એમસીક્યુ જો એમસીક્યુ નંબર 5 જેડબલ્યુ માં 3 વાર પૂછાણો છે એમસીક્યુ 2.25 ગુણ્યા 10 ની 8 મીટર પર સેકન્ડ ના વેગથી ગતિ કરતા કણની દ બ્રોગલી તરંગ લંબાઈ ફોટોનની તરંગ લંબાઈ જેટલી છે તો કણની અને ફોટોનની ઊર્જાનો ગુણોત્તર શોધો કણ પાસે વેગ છે તો કણ પાસે કઈ ઊર્જા હશે રકમમાં લખ્યું જ છે વેગ આપ્યો જ છે તો કણ ગતિ ઊર્જા છે તો કણની ઊર્જા એટલે ગતિ ઊર્જા ને ફોટોનની ઊર્જા કેમ લખાય ભાઈ ફોટોનની ઊર્જા hf ઈ ગોતવાનું કીધું વાંચો છે એટલે ગોતવાનું કીધું છે કણની અને ફોટોનની ઊર્જાનો ગુણોત્તર શોધો હાલો હવે સાંભળો દાખલામાં તમારી પાસે એક જ વસ્તુ છે વેગ એની સિવાય કાંઈ નથી જોતો તો આનો ગમે એમ કરીને તમારે વેગના સ્વરૂપમાં જવાબ લાવવો પડે હાલો સાંભળો આને આમ લખાય કે નહીં જોતો આ v² છે ને 21 સાઈડમાં મૂકી દઉં છું આ hf f બરાબર c/λ મૂકી દઉં છું આ કોની તરંગ લંબાઈ છે ફોટોનની થઈ ને હવે આ તમે જો તો આ શું છે લેમ્બડા નું ઊંધું છે લેમ્બડા બરાબર થાય h/mv થાય એનું ઊંધું છે mv/h આ કોની તરંગ લંબાઈ છે કણની રકમમાં શું લખો વાંચો કણની અને ફોટોનની તરંગ લંબાઈ સમાન છે લખ્યું છે આ બે હરખી હશે દૂડી જાય ને તો વિધું હું 2 વાર જેડબલ્યુ નો દાખલો છે આ જવાબ છે આ પેપરમાં મૂક્યો દાખલો v/2c જવાબ આવે હાલો હવે આથી આગળ વધીએ હવે આમાં તમને વેગ આપ્યો છે 2.25 ગુણ્યા 10 ની 8 ઘાત c ની કિંમત 3 ગુણ્યા 10 ની 8 ઘાત અને એમ લખાય 225 નાના 100 નીચે લઈ લો છે ને 600 થઈ ગયું 3 6 અને 25 થાય એટલે 25 4 વખત કરો 100 થાય બીજા 4 8 વખત ને એક વખત બીજા 9 વખત કરવા આપણે 25 આને 25 કેટલા વખત કરવા આપણે 24 વખત તો તને ભાગ આવી જાય 3 3 9 ને 8 3 24 જવાબ આવે 3/8 બી ઓપ્શન આવશે 5માં 10 સુધી બોલો 8મો દાખલો જો 100 વોલ્ટ થી પ્રોટોન અને આલ્ફા કણને પ્રવેગિત કરતા દ બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર વોલ્ટેજ આપ્યો છે તો વોલ્ટેજના સ્વરૂપમાં દ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર લેમ્બડા બરાબર h/√2mqv હવે કોનો પ્રોટોન અને આલ્ફાનો અમે તમે કાલે શબ્દ લખાયો કે પ્રોટોનનો દર m ને વીજભાર હું q લઉં તો આલ્ફાનો દર પ્રોટોન કરતા 4 ગણો આવે વીજભાર ડબલ આવે આ પ્રોટોન નો mq લીધું તો આનું આલ્ફાનું કેટલું લેવાનું ફોરમ દર 4 ગણો વીજભાર આ 4 દુ 8 એનું વર્ગમૂળ 2√2 ઓપ્શન આવે સી ઓપ્શન
10 સુધી છે કોને? 20 સુધી. 18મો પ્રશ્ન જુઓ. સાંભળજો બરોબર આ પ્રશ્ન. ધાતુની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ 5200 એંગસ્ટ્રોમ છે. કેટલી હતી થ્રેશોલ્ડ તરંગ લંબાઈ? મને એમ કહો તો આ કયા વિભાગનો સભ્ય છે? આ 5200 એંગસ્ટ્રોમ કયા વિભાગમાં આવે? દ્રશ્ય વિભાગમાં. દ્રશ્ય વિભાગની તરંગ લંબાઈ 4000 થી 8000 ની છે. તો 5200 આવી જાય ને અંદર. આ દ્રશ્ય વિભાગમાં થ્રેશોલ્ડ આવૃત્તિ હોય તો આપણે આવું કઈ ભણાવ્યું છે? આપાત આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઓછી હોય તો ફોટો ઇલેક્ટ્રિક ઘટના થાય. આવું ભણાવ્યું છે? આ આવૃત્તિ દ્રશ્ય વિભાગની છે તો એનાથી ઓછી આવૃત્તિ વાળા વિભાગો ક્યાં ક્યાં છે? જો તો પહેલા દ્રશ્ય વિભાગ કરતા ઓછી આવૃત્તિ વાળા વિભાગો બોલો. ગામા આવે, એક્સ રે આવે અને અલ્ટ્રાવાયોલેટ આવે. 3 વિભાગ આવે. હવે આમાં ઓપ્શનમાં જો અલ્ટ્રાવાયોલેટ દેખાય તમને સી અને ડી માં. મતલબ ફોટો ઇલેક્ટ્રિક ઘટના કરવી હોય તો અલ્ટ્રાવાયોલેટ વિભાગ આપાત કરવો પડે. હવે એવા બે ઓપ્શન છે પાછા, સી અને ડી. 50 વોટનો લેમ્પ અને 1 વોટનો લેમ્પ. એમાં શું કરવાનું? તમને એ તો ખબર પડી ગઈ કે અલ્ટ્રાવાયોલેટ કિરણ આપાત થાય તો ફોટો ઇલેક્ટ્રિક ઘટના થાય. એટલે બે માં તો થાય, સી માં થાય, ડી માં થાય. ફરક શું પડે બે માં? 50 વોટનો લેમ્પ તીવ્રતા વધશે. આપણે શું ભણાવેલું છે? તીવ્રતા વધે તો ફોટો પ્રવાહ વધે. તો 50 વોટનો લેમ્પ છે ને એમાં ફોટો પ્રવાહ વધારે હશે ને 1 વોટનો લેમ્પ છે એમાં ફોટો પ્રવાહ ઓછો હશે. પણ આમાં એવું નથી પૂછ્યું તમને. આમાં ખાલી એટલું પૂછ્યું ફોટો ઇલેક્ટ્રિક ઘટના કેમાં થાય? બે માં થાય. એટલે ઓપ્શન એક નવું આપ્યો, ઈ, સી અને ડી બંનેમાં થાય. આ તમને આવો આપ્યો તમને એમ કીધું ફોટો પ્રવાહ કેમાં વધારે થાય તો હું જવાબ કરો પડે? સી. બોલો પછી દાખલો. 20 સુધી છે? 20 સુધી પણ નથી. 25 સુધી. 21મો પ્રશ્ન છે. નીટમાં છે આ પ્રશ્ન આવશે. 1 ઇલેક્ટ્રોવોલ્ટનું વર્ક ફંક્શન ધરાવતી ધાતુ પર 3000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ આપાત કરતા ફોટો ઇલેક્ટ્રોનનો વેગ શોધો. હાલો આઈન્સ્ટાઈનનું સૂત્ર બોલો બધાય. 1/2 mv² બરાબર hf માઈનસ I. આપણે આ ગોતવાનું જવાબ ઈ. આપાત ફોટોનની તરંગ લંબાઈ આપેલી છે 3000. બોલો આમાં કિંમતો મૂકવાની. 12400 લેવાનું. ગણતરી પછી અઘરી પડી જાય. બધી કિંમતો મૂકશું તો આની ડાયરેક્ટ કિંમત મૂકવાની 12000. આપાત તરંગ લંબાઈ કેમાં મૂકવાની? આપી જ છે એંગસ્ટ્રોમમાં. જો ડાયરેક્ટ મૂકવાની 3000. એટલે ડાયરેક્ટ કેમાં મળી જાય? એટલે વર્ક ફંક્શન કેમાં આપ્યું છે? 1. હાલો 0 0 0 0 ઉડી ગયા. આ ભાગાકાર છે 4.1 થાય ને -1 એટલે 3.1 ઇલેક્ટ્રોવોલ્ટ 1/2 mv². આપણે આ વી ગોતવો છે. આ 2 ને આ બાદ જવા દે. v² બરાબર આ 2 આ બાદ જાય એટલે 6.2 આ ઇલેક્ટ્રોવોલ્ટમાં છો ભાઈ. જૂલમાં ફેરવવાનું. અપણ દળ ઇલેક્ટ્રોનનો દળ નીચે 9.1 × 10⁻31. કડે ભાગા કાઢી દો ને 6 લઈ લો એટલે 3 × 6 ને 3 × 9. અને 1.5 લઈ લો 0.5 0.5 × 2 એટલે 1 થઈ ગયું. અને ઉપર જાવ દે 31 માંથી 19 ગઈ 12 વધે v² બરાબર 12. તો v બરાબર 10⁶ મીટર/સેકન્ડ. લખી નાખો હાલો પેલા.
આ જાડિયા કેમ લખતો નથી? એ જાડિયા થઈ ગયા છે. ટેમ્પલેટ હરખું કરજો. પેલું કામ ઈ હોવું જોઈએ, ટેમ્પલેટ હરખું કરવાનું. તમારે ખાલી બે વસ્તુ ધ્યાન રાખો, ટેમ્પલેટ અને પેપર હરખા થઈ જાય એટલે તમારા માર્ક્સ ઓછા ન આવે એની ગેરંટી આપણી. એટલું કરો તો થાય. તો તમે એમ કહો ટેમ્પલેટ નથી કરવું, માર્ક્સ લાવવા છે, એમ કઈ થોડો આવી જવાનું. તું જ બોલો ભાઈ, કઈ દે સાચું કે તારો અવાજ બેસી ગયો. તારો સુપર સિસ્ટમ છે. આખા ગામને ધંધે લગાડ્યો હોય. મત કેમ ઉભા રે માયા ભાઈ? આપને કઈ રાજનીતિમાં રસ નહીં ભાઈ. હાલો બાળકો, 25 સુધી કોઈને બીજો પ્રોબ્લેમ? 30 સુધી? 28. ઓકે, ચલો 28 નો એમસીક્યુ જો સાંભળો. આ સમજો ફોટો સેલ છે. તમને એમ કીધું છે ઉદ્ગમ ફોટો સેલ થી 20 સેન્ટીમીટર અંતરે મૂક્યું, જો લખ્યું અંદર. પછી 20 સેન્ટીમીટર થી ઉદ્ગમ એટલે લેમ્પ હોય, ટ્યુબલાઇટ હોય, ગમે એ. પેલા કેટલા અંતરે મૂક્યું? 20. પછી કેટલા અંતર કર્યું? 40. મને એમ કે તો અંતર બદલ્યું તો શું બદલાય? ફ્રીક્વન્સી બદલાય કે તીવ્રતા બદલાય? તીવ્રતા બદલાય. હવે ફોટો સ્ટોપિંગ પોટેન્શિયલ કોના ઉપર આધાર રાખે? તીવ્રતા ઉપર કે ફ્રીક્વન્સી ઉપર? ફ્રીક્વન્સી ઉપર. ફ્રીક્વન્સી થોડી બદલાય. આ ટ્યુબલાઇટ અહીંયા પડી છે ને આની ઉપર પ્રકાશ, હવે આમ મોકલતા આવે, આ નહીં તો ફ્રીક્વન્સી એની જ હોય, એ થોડો બદલાવ રહીશ તો સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાય છે? એનો ઈ જ રહી. 0.6 જવાબ આવે. 33મો 30 સુધી છે કે ને? 30 માં આની જેવો જ છે. પેલા 1 મીટર મૂક્યો, પછી 2 મીટર મૂક્યું એટલે તીવ્રતા બદલાઈ જાય. પણ ફ્રીક્વન્સી બદલાવાની છે ને, સ્ટોપિંગ પોટેન્શિયલ એનો જ રહે. 29 માં એક લખવાનું છે, લખો કાર્ય વિધેય અવગણો, એવું લખો તો જવાબ આવે એનો. આઈન્સ્ટાઈન નું સૂત્ર છે 1/mv² = hf, f બરાબર c બાય લેમ્બડા માઈનસ 5. મેં તમને શું કીધું? આ શું કરવાનું? અવગણતા. આ અવગણી દો તો v અને લેમ્બડા વચ્ચેનો સંબંધ શું થાય? v² proportional to 1/λ, તો લેમ્બડા proportional to 1/v. બે વર્ગમૂળ લીધો ને આપણે. શું કરવાનું? તરંગ લંબાઈ 4 ગણી કરી. તરંગ
v proportional to 1 upon lambda. હાલો તરંગ લંબાઈ કેટલા ગણી કરી? તો વેગ કેટલો થાય? અડધો v/2. જવાબ એનો આવશે દિલ્હી. 40 સુધીમાં 39મો પ્રશ્ન. 33 માં જો તો ભાઈ હાલો 6 ઇલેક્ટ્રોન ઉર્જા ધરાવતો ફોટોન ધાતુ પર આપાત કરતા ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા 4 ઇલેક્ટ્રોવોલ્ટ છે. ડાયરેક્ટ કે આપ્યો જ છે તમને 33માં દાખલામાં. ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી આપી તમને? 4 ઇલેક્ટ્રોવોલ્ટ. એ તો ફોટોનની ઉર્જા છે ભાઈ. ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી છે? હવે તમારે ગોતવાનું શું છે? સ્ટોપિંગ પોટેન્શિયલ. તો કેનું સૂત્ર શું છે? EV નોટ બરાબર 4 ઇલેક્ટ્રોન. ઈ ઉડી ગયા. સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલો આવ્યો? 4 વોલ્ટ. જવાબ આવે બી ઓપ્શન. પછી 39મો પ્રશ્ન જો ભાઈ. હાલો આ ધ્યાન રાખજો. આવા પ્રશ્ન છે ને હું કહું ઈ મેથડ થી તમારે સોલ્વ કરવાના છે. આ સમીકરણ મને ઉકેલવા જાઓ બહુ સમય લાગશે. હાલ વાંચો રકમ. આવા દાખલા JW બહુ પૂછે. કોણ મોટું કોણ નાનું. ઈ હજી એક બીજો આવશે 46 નંબરનો. નીટમાં છે ને એમ્સમાં છે ને બધી પરીક્ષામાં પૂછાય છે. હાલો વાંચો. બે સમાન ધાતુની પ્લેટ A અને B પર લેમ્બડા A અને લેમ્બડા B લેમ્બડા A = 2 લેમ્બડા B તરંગ લંબાઈ આપાત કરતા ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. આ બોલો આઈન્સ્ટાઈનનું સૂત્ર પહેલા તો A બરાબર h F બરાબર c બાય લેમ્બડા માઈનસ. હાલો A ધાતુ પર કઈ તરંગ લંબાઈ આપાત કરી? લેમ્બડા A ધાતુની ગતિ ઉર્જા. હાલો B ધાતુ ઉપર કઈ તરંગ લંબાઈ આપાત કરી? લેમ્બડા B. આ B ધાતુની ગતિ ઉર્જા. હવે સંબંધ આપ્યો છે તમને જો અંદર લખો મૂકવાના પહેલા તો લેમ્બડા A = 2 લેમ્બડા B -5 આવું થયું. હાલો આટલે સુધી તમે પહોંચી જાઓ. હવે શું કરવાનું સાંભળો. હવે તમને જ્યારે પણ કોઈ દાખલામાં કોણ મોટું છે કોણ નાનું છે આવું પૂછેલું હોય ઓપ્શન, તો તમારે આ પદ બેયમાં પહેલા હરખા કરવા. આ પદ બેયમાં. હવે આમાં શું ફરક છે? આને 2 વડે ગુણો અથવા આને 2 વડે ભાગો. બે પદ હરખા થઈ જાય. હાલો આને 2 ગુણી નાખો તો રામ લખાય 2kb બરાબર 2 વડે ભાંગવાનું. અને 2 વડે ભાંગવા સમીકરણને kb/2 બરાબર SC/2 લેમ્બડા b -5/2. 2 વડે ભાંગી નાખ્યું. હવે જો તો આ બે પદ હરખા થઈ ગયા. આ પદ જો ને આ પદ જો કેવું થઈ ગયું? બે અહીંયા શું બાદ થાય છે? 5 બાદ થાય છે. અહીંયા શું બાદ થાય છે? આ વધુ બાદ થયું ને તો આ ઓછું થઈ જાય. અહીંયા ઓછું બાદ થયું એટલે આ વધુ હશે. તો આમ લખાય kb/2 ગ્રેટર ધેન KA. ક્યાં છે આવો ઓપ્શન? બી જવાબ આવે. આનો આ રીતે ગણવાનો દાખલો સમજાવો ને એ રીતે જોવો જોઈએ દાખલો. 45 સુધી બોલો. 43મો. હાલો 43મો દાખલો જો. હવે 11મા ધોરણમાં આવું આપણે ભણાવેલું છે કે બોમ્બ હોય, બોમ્બ ફૂટે ને 2 ટુકડા થાય તો શું ભણાવ્યું છે? કયો તો 2 ટુકડા પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન વેગમાનથી જાય. આવું આવ્યું હતું. વેગમાન હરખા હોય તો દ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર શું છે? લેમ્બડા બરાબર h/p. p હરખું h હરખું તો દ બ્રોગલી તરંગ લંબાઈ કેવી? ટુકડા કેવી હોય છે? તો ગુણોત્તર શું થાય? 1. આ JW માં 3 વાર પૂછાણો છે પ્રશ્ન. બોમ્બ ફૂટે, ફરીથી એકવાર બોલું છું. બોમ્બ ફૂટે તો 2 ટુકડા થાય તો 2 ટુકડા વિરુદ્ધ દિશામાં સમાન વેગમાનથી જાય. વેગમાન સમાન તો દ બ્રોગલી તરંગ લંબાઈ સમાન. તો ગુણોત્તર શું થાય? સમાન. 1 બોલે પછી 46 42મો દાખલો જો ભાઈ. વાંચો રકમ. 1.6 × 10⁻15 હર્ટ્ઝની થ્રેશોલ્ડ આવૃત્તિ ધરાવતી ધાતુ પર 8 ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા ધરાવતો ફોટોન આપાત કરતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા શોધો. કે શોધવાનું છે. હાલો કે નું સૂત્ર h/-5. હવે તમને ફ્રીક્વન્સી થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી આપેલી છે. કઈ આપાત ઉર્જા કેટલી આપી છે? 8 ઇલેક્ટ્રોવોલ્ટ. હાલો વર્ક ફંક્શન નું સૂત્ર શું થાય? ફાઈ નું સૂત્ર શું છે? h0. h ની કિંમત આપી છે જો લખી 6 × 10⁻⁴. ફ્રીક્વન્સી આપી 1.6 × 10⁻15. આ કેમાં છે જો તો? આ કેમાં આવશે? જૂલમાં ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવવું પડશે તમારે. હાલો 1.6 ગયા 8 ઇલેક્ટ્રોવોલ્ટ માઈનસ આ 19 ઉપર જવા દો. 19 15 20 ને 24 ને 34 પૂરી થઈ ગઈ. આ ઉડી ગયું. બીજું હું 6 ઇલેક્ટ્રોવોલ્ટ. તો કેટલું થાય? 2 ઇલેક્ટ્રોવોલ્ટ.
જવાબ આવશે સી ઓપ્શન 2 ઇલેક્ટ્રોવોલ્ટ. બોલો એમ પછી 45 સુધી 50 સુધી 46 મો પ્રશ્ન જો આની જેમ જ કરવાનો. આ કીધું ને હાલો જો બધી પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે, ગમે એ પરીક્ષા ગોતો ને આ દાખલો હશે જ અંદર. હાલો વાંચો લખો. 46 નંબરનો દાખલો. ફોટો સેલ પર લેમ્ડા તરંગ લંબાઈ આપાત કરી તો વેગ v છે. 3 લેમ્ડા બાય 4 તરંગ લંબાઈ આપાત કરી તો વેગ કેટલો? હાલો આ ધ્યાન રાખો. બોલો આઈન્સ્ટાઈન નું સૂત્ર. 1/2 mv સ્ક્વેર બરાબર h f બરાબર c બાય લેમ્ડા માઈનસ. હાલો પહેલા કઈ તરંગ લંબાઈ આપાત કરી? લેમ્ડા. ત્યારે વેગ કેટલા આપ્યો? v. એટલે પહેલું સમીકરણ બની ગયું. હાલો બીજું સમીકરણ બનાવો. ધારો કે પછી કેટલી તરંગ લંબાઈ આપાત કરી? 3 લેમ્ડા બાય 4 ઉપર જતું રહે ને. અહીંયા મૂકો લેમ્ડા ની જગ્યાએ શું મૂકવાનું? 3 લેમ્ડા બાય 4 ક્યાં જાય? હાલો હવે શું કરવાનું? તમને કીધું એમ કરો. હાલો આ બે પદ શું કરવાના? અહીં હું ગુણો પડે આ બે પદ હરખા કરવા હોય તો આ સમીકરણને ગુણો 4/3 વડે. હાલો 4/3 1/2 mv સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4sc બાય 3 લેમ્ડા માઈનસ 4/3 5 ગુણ નાખ્યું. હવે જો તો આ બે પદ હરખા થઈ ગયા. આ પદ ને આ પદ કેવું? અહીંયા શું બાદ થાય છે? અહીંયા શું બાદ થાય? 4/3 એટલે શું થાય કયો? 1.33 થાય. વધારે બાદ થાય. આની કરતા આ વધુ છે. આ ઓછું બાદ થાય તો આ વધુ હશે ને. તો આમ લખી ગઈ 1/2 mv સ્ક્વેર ગ્રેટર ધેન 4/3 1/2 mv સ્ક્વેર આમ લખાય ને. તો 1/2 m ઉડી ગયા. બે બાજુ વર્ગમૂળ લઈ લો. v ડેશ ગ્રેટર ધેન અંડર રૂટ 4/3 આનું વર્ગમૂળ v. ક્યાં છે ઓપ્શન? ગ્રેટર ધેન અંડર રૂટ 4/3 v. જવાબ આવશે દિલ્હી. લખી નાખો. માઇક લાવે તો આયા દુખવા મળે. શું કરવું કઈ ખબર નથી. માઇક છે તો આજ ભણાવી દો. આજ તો કેપેસિટી હતી જ નહીં ભણાવવાની. કઈ જેને આપવું હોય તું લખવા મળે ને મત વાળી થતી કરાવી દે નહીં મત તને. ભણવામાં ધ્યાન રાખજો. મૂળ 2 મહિનાનો ખેલ બાકી છે. 2 મહિનામાં બધું હકેલાઈ જાય બધા વિષયનું.
સુડતાલીસ. હાલો જો MCQ નંબર 47 માં જો ધાતુ પર V1 અને V2 V1 ગ્રેટર ધેન V2 આવૃત્તિ ધરાવતો પ્રકાશ આપાત કરતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જાનો ગુણોત્તર 1:k હોય તો ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ શોધો. થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે F0 ગોતવાનું છે તમારે. હવે બોલો આઈન્સ્ટાઈનનું સૂત્ર હાલો. A બરાબર HF માઈનસ બાર ફંક્શન નું સૂત્ર શું? HF0. હાલો પહેલા કઈ આવૃત્તિ આપાત કરી? V1. તો ધારો કે ગતિ ઉર્જા છે K1 એનું આવૃત્તિ V1 લાવો થયો. પછી કઈ આવૃત્તિ આપાત કરી? V2 આવું થયું. આ ગતિ ઉર્જાનો ગુણોત્તર આપ્યો દાખલામાં જો લખો 1:k મુકાય 1:k. આ h તો ઉપર નીચે ઉડી જાય. V1 minus F0 upon V2 minus F0 આવું થયું. હાલો આને જાવ દે આ બાજુ V2 minus F0 આ k આ બાજુ જાય k V1 minus k F0 આને લઈ લો આ બાજુ એટલે F0 કોમન નીકળી જાય અંદર વચ્ચે 1 k minus 1 આને જવા દો આ બાજુ લે કે V1 minus V2 હાલ આને લઈ લો છેદમાં આવૃત્તિ મળી ગઈ થ્રેશોલ્ડ કે V1 minus V2 upon k minus 1 જવાબ આવશે બી ઓપ્શન. બોલો 49 મો દાખલો જો હાલ ધ્યાન રાખ મસ્ત દાખલો છે ધ્યાન રાખે બધાય. 4.8 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા ધાતુના ગોળા પર 200 નેનોમીટરનો પ્રકાશ આપાત કરવામાં આવે છે. 1000 ફોટોન દીઠ 1 ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય તો 10⁻⁷ જૂલ ઉર્જા આપાત કરતા ગોળાનો વોલ્ટેજ કેટલો થાય? મને એમ કહો તો આ ધાતુનો ગોળો આને પર તમે પ્રકાશ આપાત કરશો આમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળશે. ઇલેક્ટ્રોન બહાર નીકળતા ફોટો કે આ ગોળો કેવો બની જાય? ધન વિદ્યુતભારિત થઈ જાય. કોઈ પણ વસ્તુ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કેવો બને? તો ગોળા પાસે ધન વીજભાર આવશે તો વોલ્ટેજ ઉત્પન્ન થાય. એ વોલ્ટેજ ગોતવાનો તમારે. હાલો બધાને વોલ્ટેજ નું સૂત્ર આવડે છે કે ભાઈ આ કેવી કિંમત 9 × 10⁹ ત્રિજ્યા આપી 4.8 સેન્ટીમીટર. હાલો બાકી શું રીત ગોતવાનું? હા ક્યુ મળી જાય એટલે વોલ્ટેજ મળી જાય. હાલો ક્યુ ગોતો ગમે એમ કરી. હાલો મને એમ કહેતો HF ઉર્જા આપાત કરી હોય ગોળા ઉપર HF ઉર્જા આપાત કરી હોય કેટલા ફોટોન આપાત કર્યા કહેવાય? 1 HF ઉર્જા એટલે 1 ફોટોન. તો આપણે કેટલી ઉર્જા આપાત કરી? 10⁻⁷ જૂલ. તેમાં ફોટોનની સંખ્યા કેટલી હશે એ ગોતો પહેલા. ફોટોનની સંખ્યા HF ઉર્જા આપાત કરો તો 1 ફોટોન તો 10 HF ઉર્જા 1 તો 10⁻⁷ એ કેટલા? તો 10⁻⁷ ભાગાકાર HF. હવે આપણી પાસે ફ્રીક્વન્સી નથી, આપણી પાસે તરંગ લંબાઈ છે. તો F બરાબર c/λ મૂકી દો. હાલો આ શું મળ્યું? આપાત ફોટોનની સંખ્યા. આટલા ફોટોન ગોળા ઉપર આપાત થાય છે. હવે રકમમાં લખ્યું છે કે 1000 ફોટોન આપાત થાય ને તો 1 ઇલેક્ટ્રોન બહાર નીકળે એવું લખ્યું રકમમાં લખ્યું જો 1000 ફોટોને 1 ફોટો ઇલેક્ટ્રોન બહાર નીકળે છે. તો આટલા એ કેટલા ઇલેક્ટ્રોન બહાર નીકળતા હશે? ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતવી શું કરવું પડે? 1000 ભાગવું પડે. 1001 તો આટલા એ કેટલા? 1000 ક્યાં આવે? છેદમાં આવશે. આ શું મળ્યું? ઇલેક્ટ્રોનની સંખ્યા. આપણે ગોતવાનું શું છે? વીજભાર. હવે શું કરશે? એ બરાબર એની અહીંયા આટલી સંખ્યા ઇલેક્ટ્રોન એવી 10⁻⁷ λ/SC × 10⁻³ × E. હાલો આ મળી ગયો Q ની વેલ્યુ. હવે મૂકો અહીંયા Q હાલ
10⁻⁷ તરંગ લંબાઈ કેટલી આપી છે લેમ્ડા કેટલા આપ્યો 200 નેનોમીટર 200 ગુણ્યા 10⁻⁹ નેનોમીટરમાં છે ને ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 × 10⁻⁹ H ની કિંમત 6.625 ગુણ્યા 10⁻⁴ C ની કિંમત 3 ગુણ્યા 10⁸ હવે થઈ ગયું હવે આની કિંમત ગોતવાની છે એટલે જવાબ આવી ગયો આના ધ્યાન રાખવાનું આ 9 ઘાત -9 ઉડી ગયા હાલ અહીં ભાગ આલે 16 એ 4 એ ભાગ આલશે 16 32 48 ત્રણે આલશે હાલ આ 3 તેરી 9 આ 9 ઉડી ગયા હાલ હવે આ કેટલા આ ત્રણે ભાગ આલી જાય જો અહીં 30 છે 6.6 ગુણ્યા 3 કરો એટલે 20 થઈ જાય એટલે ઉપર વધ્યું 30 હાલો ઘાતની વારી આ 10⁻2 આ 10⁻⁴ એટલે 36 માંથી આ પેલા કાઢ નાખો 11 ઘાત એટલે 25 વધી 10⁻25 ઉપર જાય +25 25 માંથી આ 19 ને 7 20 ને 24 ઘાત વધી ને 1 મિનિટ આનું કાઢ નાખો હારો આ બધું ઉડી ગયું વધ્યું ખાલી 3 વોલ્ટ બાકી બધું ઉડી ગયું જવાબ આવશે 3 વોલ્ટ 50 સુધી છે પણ 50 સુધી નથી 1 મિનિટ 55 સુધી બોલો 51 એમસીક્યુ જો દર બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર બોલે ગતિ ઊર્જાના સ્વરૂપમાં h/√2mk હાલો મને એમ કહેતો કુલ ઊર્જા બરાબર શું થાય ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા હાલો કુલ ઊર્જા દાખલામાં આપી જો લખી કુલ ઊર્જા કેટલી લખી છે 2E0 હવે તમને એમ કીધું છે પહેલો વિભાગ છે 0 થી 1 માં સ્થિતિ ઊર્જા કેટલી લખી છે છેદમાં જો લખ્યું સ્થિતિ ઊર્જા E0 તો ગતિ ઊર્જા કેટલી હશે એ વિભાગની E0 જેટલી હશે અને આ બાદ જવા દે E0 વધે હાલ મૂકો ગતિ ઊર્જા કેટલી આવી E0 તો એ વિભાગની તરંગ લંબાઈ કેમ લખાય એમ મૂકો ગતિ ઊર્જા E0 હાલો બીજા વિભાગની વારી હાલો કુલ ઊર્જા કેટલી 2E0 સ્થિતિ ઊર્જા બીજા વિભાગની કેટલી આપી 0 છે ને લખી સ્થિતિ ઊર્જા x > 1 માટે 0 તો ગતિ ઊર્જા કેટલી થઈ ગઈ અમુક અહીંયા ગતિ ઊર્જા 2E0 આ બીજા વિભાગની બ્રોગલી તરંગ લંબાઈ આ E0 ઉડી ગયા વધુ હું તો જવાબ આવે સી ઓપ્શન બસ ઓલો બોર્ડ ખાલી છે બોલો 55 સુધી 52 નો એમસીક્યુ જોવાનો એમસીક્યુ નંબર 52 વાંચો ઇલેક્ટ્રોનની સ્થિર દળ ઊર્જા 0.51 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ છે એટલે આ લખાય કેમ m0 સ્થિર દળ એટલે m0 ગતિમાન દળ એટલે m આ જે તમે ઊર્જા આપી છે ને આ સ્થિર દળ ઊર્જા આપી m દળ હોય તો ઊર્જા કેટલી હોય mc2 આઇન્સ્ટાઈનનો નિયમ mc2 આ કેટલી આપી 0.51 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ આને સ્થિર દળ ઊર્જા કહેવાય હવે આવું સૂત્ર આવ્યું હતું ગતિમાન દળ બરાબર સ્થિર દળ /(1 - v²/c²) હવે તમે કીધું છે આ ઇલેક્ટ્રોન 0.8c ના વેગથી ગતિ કરે છે મુપાય વેગ એનો 0.8c 0.64 થાય હાલો આનો 0.36 થઈ જાય એનું વર્ગમૂળ 0.6 થાય એટલે 10/6 એટલે 5m0/3 આ દાખલો એક પૂરો નીટનો આ દાખલો જવાબ છે જી માં પૂછાયેલો છે નીટ માં પૂછાયેલો છે આ એનો જવાબ આમાં થોડાક આગળ જઈએ હવે ગતિમાન દળ કેમ લખાય ગતિમાન દળ આવ્યું કેટલું જોઈ તો ગતિમાન ઊર્જા લખવી કેમ લખાય mc2 આ ગતિમાન ઊર્જા છે જા હવે આની કિંમત ઉપર આપેલી જ છે દાખલામાં જાય મૂકવાય 5 ને 25 3 8 તેરી 24 ને 1 વિધા 8.5 આ ગતિમાન ઊર્જા હવે તમે શું પૂછ્યું છે જો તો ગતિ ઊર્જામાં વધારો હાલો તો ગતિમાન ઊર્જા કેટલી આવી 8.5 સ્થિર દળ ઊર્જા કેટલી છે 0.51 તો કેટલું થાય point 8 24 8.4 નહીં ને આના 2 પોઈન્ટ કપાય ને
એટલે 8×3 = 24 એટલે 0.85 થાય ને તો 0.85 - 0.51 0.34 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. જવાબ આવશે બી ઓપ્શન. લખી નાખો પછી જાઓ. કાલભાઈ પતી જાય ચેપ્ટર. વિનંતી છે દાખલા ગણીને આવવા સોમવારે એમ.